14મો તત શ્વેતે હયેર્યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રદધ્મતુ પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ જય પાંચમ દધમો મહાશંખમ અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકો કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચ દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચ પરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દધમુઃ સઘોષોધાર્તરાષ્ટ્રાણાં રથયાની વ્યગારય નભશ્ચ પૃથિવીં ચૈવ થેન્ક યુ. તત શ્વૈતે હયે યુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવ પાંડવ ચ એવ દિવ્યો શંખો પ્રદધ્મતુ. પછી ધોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુન પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્લોક છે, અતિશય અલંકારિક છે અને યોગની એક પરમ સ્થિતિનું વર્ણન છે. સાધક શિષ્યએ ખૂબ મહેનત કરી છે, ઘણા વર્ષોની સાધના કરી છે. બહારનો ગુરુ તો હતા જ સાથે, ડગલે ડગલે એમના સાનિધ્યમાં સાધના તો થઈ, પણ અંદર એક તડપ હતી કે અંદરના ગુરુનો ક્યારે દર્શન થશે. હવે એ દિવસ આવી ગયો જ્યારે શિષ્યને અંદરના ગુરુના દર્શન થાય. અત્યાર સુધી એ ગુરુ જે હતા એ તટસ્થ ભાવથી
એક સાક્ષી તરીકે અંદર હતા. હવે એ આગળના સમયમાં એ શિષ્યનો હાથ પકડી અને શિષ્યને આગળ લઈ જશે. આગળના શ્લોક જે આટલા આપણે કરી લીધા, હું કોશિશ કરીશ આજે આટલા જેટલા આપણે કર્યા એટલા પૂરા કરીએ, કારણ કે ત્યાર પછીના જે શ્લોક છે ખૂબ ગહેરા છે. એ બધા ધારણાના શ્લોક છે. હવે શિષ્ય ધારણા સુધી પહોંચી ગયો છે. એ ધારણા શું છે હું આવતીકાલે લઈશ. યમ નિયમ આસન પ્રાણાયામ કરી અને ધારણા સુધી પહોંચી ગયો. અંદરનું બ્રહ્મરંધ્ર એને છેદી નાખ્યું છે એની શક્તિથી. અને આપણે જોયું કે એ બ્રહ્મરંધ્રની અંદર પેલી છે એ બુદ્ધિનો પ્રકાશ છે. અને એ પ્રકાશની અંદર એમને જેના દર્શન થાય છે, અહીંયા એક નાનું ચક્ર છે બ્રહ્મરંધ્રની ઉપર જેને બિંદુ કહેવામાં આવે છે. એને અંદરના શ્રી કૃષ્ણના દર્શન થાય છે. એ અંદરના ગુરુ છે. તો જે વર્ષોની મહેનત કરી હતી, ખૂબ સફરિંગ કર્યું હતું, સાધના જેટલું આપણે સહેલું સમજીએ છીએ એટલું સહેલું નથી. શિષ્યને ખૂબ પીડામાંથી પસાર થવું પડે છે. જ્યારે પીડા નથી હોતી ત્યારે ગુરુ એવા સંજોગ ઊભા કરે છે કે શિષ્યને વધારે ને વધારે પીડાની અંદર કેમ નાખવું. એટલે એ બધાય દિવસો જે જોયા હતા એનું ફલ આજે મળે છે શિષ્યને. એ બ્રહ્મરંધ્રની અંદર અને બુદ્ધિના પ્રકાશમાં એ અંદરના પરમ ગુરુના દર્શન થાય છે. તત શ્વેતે, શ્વેત એ બ્રહ્મરંધ્રના 4 દરવાજા છે. એક દરવાજો ઉપર તરફ ખુલે છે સહસ્ત્રાર ચક્રમાં. એક પાછળ તરફ ખુલે છે મેડ્યુલાની અંદર, તાલુકાની અંદર. એક મોઢાની અંદર ખુલે છે લાલન ચક્રની અંદર. એક બહાર અજ્ઞાતક ચક્ર તરફ જાય છે. આ એના 4 દરવાજા. તત શ્વેતે હયેર યુક્તે, 4 સફેદ ઘોડાથી બાંધેલો રથ, યુક્ત રથ. આ જે 4 દરવાજા છે બ્રહ્મરંધ્રના, એ 4 સફેદ ઘોડા. આ રથ છે, અંદરનો રથ છે સ્થૂલ શરીર. એક રથ છે સૂક્ષ્મ શરીર. એક રથ છે અતિ સૂક્ષ્મ શરીર. અને આ જે છે એ છેલ્લું રથ છે બ્રહ્મરંધ્રનું રથ, અંતર પ્રજ્ઞાનો રથ. એ ત્યાં પ્રકાશ છે, બુદ્ધિનો પ્રકાશ છે. એ પ્રકાશ મારા જીવનમાં અત્યારે નથી, પણ જેવું એ બ્રહ્મરંધ્ર છેદાય છે એ પ્રકાશ ઉતરી આવે છે એક એક સેલની અંદર, બોડીના એક એક કોષની અંદર એ પ્રકાશ ઉતરી આવે. એ જે પ્રકાશ છે અંતર પ્રજ્ઞાનો પ્રકાશ છે. એ યોગની ચરમ સીમા છે. જ્યાં સુધી બહારના ગુરુ જ્યાં સુધી લઈ જઈ શકતો તો હવે એને બસ આવજો કરવાનો વખત આવી ગયો. હવે અંદરના ગુરુ હાથ પકડવા. તત શ્વેત, સત્વ ગુણથી ભરેલા 4 દરવાજા. ત્યાં એની આગળ હવે બીજો કોઈ ગુણ જઈ ન, તમસ અને રજસને છોડીને જ આગળ જવું પડે છે. ત્યાં સત્વ ગુણથી ભરેલા એનો ટિકિટ છે, એ બ્રહ્મરંધ્રની ટિકિટ છે. જેમ આપણે બસમાં બેસીએ છીએ તો આ ટિકિટ છે, એવી રીતે એ અંદરના રથને આપણે જો પ્રવેશ કરવો હોય તો એ પહેલી ટિકિટ છે કે સત્વ ગુણ પ્રધાન્ય હોવું છે. થોડું બેલેન્સ માટે તમસ અને રજસની જરૂર પડે, પણ સત્વ ગુણ પ્રધાન્ય. તો 4 ઘોડા જે એ બ્રહ્મરંધ્રના રથને લઈ જાય છે, અંદરના પ્રજ્ઞાને રથને લઈ જાય છે. ગઈકાલે આપણે જોઈ ગયા અશ્વ. શ્વ એટલે કાલ, અ એટલે જે કાલ નથી, અશ્વ. ઘોડો એ જે કાલને ખાઈ જાય,
જ્યાં કાલ રહેતું નથી. વ્યાસ મુનિએ એટલું સુંદર વર્ણન કર્યું છે. તત શ્વેતે હયેર યુક્તે, 4 શ્વેત ઘોડાથી યુક્ત જે રથ હતો અર્જુનનો, મહતી, મહાન રથ. મહતી એનો સાધારણ અર્થ મહાન થાય, પણ પરમ દિવસે આપણે જોઈ ગયા કે પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ બનાવી તો પરમાત્મા પુરુષ અને સૃષ્ટિ પ્રકૃતિ એ બેવની વચ્ચે જે ગેપ હતો, એ જે બ્રિજ હતો, એ મહત તત્વનો બ્રિજ હતો. જો યાદ હોય તો પરમ દિવસે આ વાત. તો બ્રહ્માંડની અંદર એને મહત તત્વ કહેવાય છે, પિંડની અંદર એને બુદ્ધિ કહેવામાં આવે છે. તો અહીંયા એ કહે છે, વ્યાસ મુનિ કહે છે, શ્વેતે હયેર યુક્તે મહતી, ખાલી મહત્તત્વ નહીં, અતિશય મહત્તત્વ. મહતી એ જે બ્રહ્મરંધ્ર સેનાથી ભરેલું છે, એ મહત્તત્વથી ભરેલું છે. એ બ્રિજ થી બનેલું છે, જે પરમાત્મા તરફનું બ્રિજ છે. એ બ્રિજ ક્રોસ કરી ગયા તો એ બાજુ પરમાત્મા છે, એ બાજુ ગુરુ છે, આ બાજુ શિષ્ય છે. મહત્તત્વથી ભરેલું, બુદ્ધિના પ્રકાશથી ભરેલું, અતિશય બાજુ, એવું એને અલંકારિક શબ્દ હોય. અતિશય મહત્તત્વથી ભરેલું એ બ્રહ્મરંધ્ર. અને એ મહત્તત્વ કેવું હતું? સ્યંદને, ફ્લોઈંગ, વહેતું, સ્યંદને, which was flowing. ત્યાં સમય નતું. બહાર 4 ઘોડા હતા. એ ઘોડા અંદર જવાની ટિકિટ છે કે તમે સમયને બહાર મૂકવું પડે, ત્યાં સમયને અંદર નથી લઈ જવા. એ અંદરની પ્રજ્ઞાની સ્થિતિમાં સમય નથી. અશ્વ જે સમયને ખાઈ જાય છે, એ 4 જે ઘોડા છે એ સમયને ખાઈ જાય છે. શિષ્ય સમયને બહાર મૂકી દેવું પડે છે. સત્વ ગુણ પ્રધાન્ય છે, પછી એ અંદર પ્રવેશ કરી શકે છે બુદ્ધિના પ્રકાશમાં. સાયન્સ એની રીતે સમયની વાત કરે છે, શાસ્ત્ર એની રીતે સમયની વાત. સાયન્સ કહે છે કે કાલ અને દેશ, ટાઈમ અને સ્પેસ, ઘણી વાર એ કહે છે કે આપણે એની ભ્રમણામાં રહીએ છીએ. અત્યારે મને એક તારો દેખાય છે ની અંદર, પણ એ તારો એટલો બધો દૂર છે અને એનો પ્રકાશ મને પહોંચતા પહોંચતા એટલા બધા હજારો વર્ષ નીકળી જાય છે કે જ્યારે એ તારાને હું જોઉં છું ત્યારે હકીકતે એ ત્યાં છે કે નહીં એ ભ્રમણા પણ હોઈ શકે. સાયન્સ આ રીતે ટાઈમ અને સ્પેસને જોઈએ છે. સાયન્સ કહે છે કે આ જે સ્પેસ હું જોઈ રહ્યો છું, ખાલી જગ્યા જે જોઈ રહ્યો છું આકાશની અંદર, પણ એ જે ખાલી જગ્યા જ્યારે સુધી મારા સુધી એનો પ્રકાશ પહોંચે છે, અત્યારે કદાચ ત્યાં નવા તારાઓ આવી પણ ગયા. આ ભૂલોકની અંદર સમય એક ભ્રમણા છે, દેશ એક ભ્રમણા છે, કાલ એક ભ્રમણા છે. કંઈક દેખાય છે, કંઈક બીજું હોઈ શકે છે. સમયની જુદી રીતે વાત કરે છે. એ કહે છે કે ભૂલોકની અંદર જે સમય આપણને દેખાય છે એ પણ એક ભ્રમણા છે. કારણ કે જે સમયનું પૂર્ણતા છે એનો એક નાનો ભાગ આપણને દેખાય છે, અને એ નાના ભાગને આપણે કહીએ છીએ ભૂતકાળથી ભવિષ્યકાળ, ગઈકાલ, આવતીકાલ. એક સર્કલ છે, એક વર્તુળ છે. એ વર્તુળના આટલા ભાગને જો હું કાપી નાખું તો મને એમ લાગે કે એક લીટી છે, પણ હકીકતે એક વર્તુળનો ભાગ છે.
મનુષ્ય જે સમયને જોઈ રહ્યો છે એ સમયને એક લીટીની અંદર જોઈ રહ્યો છે, કારણ કે એની વિચારની આટલી જ શક્યતા છે. આપણી પાસે જે દ્રષ્ટિ છે સમયને જોવા માટે, જે સાધન છે સમયને જોવા માટે, એ વિચાર છે. અને વિચારની ગતિ એક પછી એક છે, એ સિમ્યુલ્ટેનિયસ નથી, ઇટ ઇઝ ડિજિટલ ગતિ, વન આફ્ટર ધી અધર. અને વન આફ્ટર ધી અધરમાં આપણને એક ભાસ થાય છે કે સમય જે છે એ ભૂતકાળથી ભવિષ્યકાળ. આ ભૂલોકની ભ્રમણા છે. કદાચ કોઈ વખતે મારા ગુરુની ચોપડી જો વાંચવામાં આવે, ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, એની અંદર એ કહે છે કે આ જે ભૂલોક છે, હા, એ ભુવલોકનું મૃગજલ છે. કારણ કે એક વર્તુળ છે, એનો એક નાનો ભાગને લઈ અને એની ઉપર આપણો બધો વ્યવહાર, આપણો બધી સોસાયટી, આપણી બધી એજ્યુકેશન એક વર્તુળના નાના ભાગને આખું સમજી, એક પૂર્ણ સમજીને આખી આપણી સભ્યતાનું માળખું બનાવી નાખ્યું. સમય પણ એ સમય વર્તુળ છે. એટલે જ્યારે ભૂલોકમાંથી ભુવલોકમાં જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે સમય વર્તુળ છે. મનુષ્ય કંઈ નવું કરતો જ નથી, એને એ જ ભાવનો ચક્ર ફર્યા જ કરે છે, એને એ જ બાર ભાવ એસ્ટ્રોલોજીના એમાં રમ્યા જ કરે છે. એનાથી બહાર એ મુક્ત નથી થઈ શકતો, એ ફર્યા જ કરે છે. આજે જે ગુસ્સો કરેલો એ આવતીકાલે જ કરવાનો, ને આવતીકાલે જે કર્યો એ પછીના દિવસે જ કરવાનો. આજે જે કર્યું એ જ કાલે રિપીટ થાય છે, એ જ પરમ દિવસે રિપીટ થાય છે. મનુષ્યના જીવનમાં કંઈ નવું નથી બનતું. એને એમ લાગે છે કે સમયની લીટીમાં બધું નવું બને છે, એનો ભ્રમ છે. એને એ જ ભાવનું પુનરાવૃત્તિ થાય છે. તો જ્યારે એ ભુવલોકની અંદર જાય છે, એને ખ્યાલ આવે છે કે સમય જે છે એ સ્ટ્રેટ લાઈન નથી, એ રિપીટિશન છે, એ વર્તુળ છે. ત્યારે પહેલી વાર એને ભાસ આવે છે અંદરથી, એવી એક અંદરથી કલ્પના આવે છે, એને અંદર એવી એક તડપ આવે છે કે આ વર્તુળમાંથી હું મુક્ત થઈ શકું કે કેમ, આમાંથી મુક્તિ છે કે કેમ, કે જીવનનો ચક્ર આમ જ ફર્યા કરે, બધું જ ફર્યા કરે. Is there any freedom from this? પણ એ જે ભુવલોક છે એ પણ સ્વહલોકનું રિફ્લેક્શન જ છે. તો સ્વહલોકમાં સમય કેવો છે? તો જેને એ વર્તુળ સમજે છે એ હકીકતે વર્તુળ નથી, એ સ્પાઇરલ. કદાચ હા કોઈ જૂના ઘર હવે બચ્યા છે કે કેમ મને ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે ઘણા જૂના ઘરો હતા જેની અંદર લોખંડની સીડી હતી, એ આવી રીતે વર્તુળ આકારની ઉપર જાય. કદાચ કોઈ નહીં જોયા હોય ને યાદ, વર્તુળ આકારની એવી એક પગથિયાની સીડી હતી લોખંડની, એ જોડી દેવામાં આવતું અને પગથિયા ચાલુ થઈ ગયા. તો એ જે વર્તુળ છે એ વર્તુળ નથી, એ ઉપર ચડે છે, એ ખાલી વર્તુળ નથી. એ ભુવલોકમાં વર્તુળની જેમ દેખાય છે, પણ એ સ્વહલોકમાં જાય છે ત્યારે બે વર્તુળની વચ્ચે થોડું ઉપર ચઢાણ છે. એ જે ચઢાણ છે એ સ્વહલોકનું ચઢાણ. તો સ્વહલોકની અંદર સમય જે ભૂલોક, ભૂતકાળ, ભવિષ્ય, ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ જે દેખાય છે, ભુવલોકની અંદર જે વર્તુળ દેખાય છે, ફરીથી સ્વહલોકની અંદર એ સ્ટ્રેટ લાઈન દેખાય છે, સીધી લીટી દેખાય છે. પણ ભૂલોકની અંદર એ હોરિઝોન્ટલ સીધી લીટી દેખાય છે, સ્વહલોકની અંદર એ વર્ટિકલ સીધી લીટી દેખાય છે. કારણ કે હવે વર્તુળ નથી, એ એક વર્તુળથી બીજી વર્તુળ થોડી કે આગળ વધતી જાય છે. જીવન તો ઉત્ક્રાંતિ જ કરે છે, પ્રકૃતિ આપણને દેખાતી નથી.
કે પ્રકૃતિ બદલતી જ જાય છે, એ ઉત્ક્રાંતિના રસ્તે જ છે. આપણને એમ લાગે છે કે બધું ઈને એ જ ફર્યા કરે છે, પણ થોડો 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 ફરક એ આગળ ઉત્ક્રાંતિના માર્ગે જાય. કદાચ આ બધા છે એ કદાચ જો રસ હોય તો ઉપમાના રૂપની અંદર બે આપણા શાસ્ત્રની અંદર બહુ જ સુંદર રીતે છુપાવવામાં આવ્યા છે. એક છે યોગ વશિષ્ઠ અને બીજું છે ત્રિપુરા રહસ્ય. બહુ અદ્ભુત ગ્રંથો છે. એની અંદર જે ટાઈમ અને સ્પેસના જે રહસ્ય છે, આજે પણ સાયન્સ ત્યાં સુધી પહોંચી નથી શક્યું જે ઋષિઓ લખી ગયા. તો સ્વલોકની અંદર ફરીથી સમય છે એ એક લીટી બની જાય છે, પણ એ સીધી ઉપર જ ચાલે છે. ત્યારે એ સમય ને અનંતતા કહેવામાં આવે છે. શાશ્વતતા, અનંતતા એને કહેવામાં આવે છે. પણ છતાં એ હજી ઉત્ક્રાંતિના માર્ગે જાય છે. કંઈક ફરક ધીમે ધીમે એ ઉપર તો ચડે જ છે. લોકની પાર જે છે એ ઇટર્નિટી પણ નથી, અનંતતાને પણ મૂકી દેવામાં આવે છે. ત્યાં કોઈ સમય નથી. ત્યાં ચાર ઘોડા બેઠા છે કે અંદર જવું હોય તો એ પણ મૂકીને બહાર મૂકીને અંદર જાજે ભાઈ. તો ત્યાં જે એ મહત તત્વ છે, જ્યાં ટાઈમ નથી રહેતું, સ્પેસ નથી રહેતું, એ મહત તત્વની અંદર એક જે અંદરની સંવેદના આવે છે, એ ફ્લોઈંગની સંવેદના આવે છે, એક વહેતાપણુની સંવેદના આવે છે. એનું લક્ષણ છે કે હવે શિષ્ય એ બ્રહ્મરંધ્ર છેદી ગયો છે. એનું લક્ષણ શું છે કે અંદર ફ્લોઈંગ, મોજા ઉપર મોજા, મોજા ઉપર મોજા. ઇટ ઇઝ જસ્ટ ફ્લોઈંગ, કન્ટિન્યુઅસ ફ્લો, પણ ત્યાં કોઈ સમય નથી. થોડી વધારે જાશો આગળ કે અહીંયા થાકી ગયા? હા, થોડું જાશો મારી સાથે આગળ? હા, બહુ ઘેરી વાત છે આ બધી. જ્યારે શિષ્ય બ્રહ્મરંધ્રને છેદવાની તૈયારીમાં હોય છે, ત્યારે બહારનો ગુરુ જે છેલ્લું શિખામણ આપે છે એ દેશ અને કાળનું શિખામણ આપે છે. શિષ્ય હવે ધારણાના પ્રદેશમાં પહોંચી ગયો છે અને બ્રહ્મરંધ્રમાં એની જે અંદરની ચિત્તની શક્તિ એ સ્થિર નથી રહેતી. આપણી તો ભૂલોકમાં સ્થિર નથી રહેતી. આ તો ક્યાંની વાત છે? મહતી સ્યંદને સ્થિતો, ક્યાંની વાત છે આ? તો એની ત્યાં સ્થિતિ સ્થિર નથી રહેતી. તો ગુરુ કે વસ્તુ હું તને શીખડાવું કે સમય અને દેશ અને કાળ, ટાઈમ અને સ્પેસમાં એવી રીતે હું તને ધારણા શીખડાવું કે બેવની ગતિ એક થઈ જાય. આ જે વ્યાપક સ્પેસ છે, આ જે વ્યાપક આકાશ તત્વ છે, હવે ગુરુ એને અંદરના ચિત્તના આકાશની અંદર એને શીખડાવે છે. એ જે વ્યાપકતા છે એની ધારણા શક્તિથી બરાબર એને એક પોઈન્ટ ઉપર લઈ આવી દે છે. આ સમજવું બહુ જ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ. આ છેલ્લું જે બહારનો ગુરુ જે છેલ્લી વસ્તુ શીખડાવે છે, એ જે વ્યાપકતા છે, એનું લક્ષણ છે આકાશ તત્વનું. એનું લક્ષણ છે ટુ અકોમોડેટ. તમે સમજો છો? ટુ અકોમોડેટ. હવે આપણે શું છે કે એક ઘર ની અંદર આપણે 5 જણા તો રહીએ છીએ. હા, હવે 5 જણા રહીએ છીએ તો કોઈને બસ ખાટલો મૂકવાની જગ્યા છે એકબીજા. હવે 3 મહેમાન આવી ગયા. 3 મહેમાન આવી ગયા તો આપણે શું કહેશું? આપણે એને ભલે રૂમ નાનો છે, વી અકોમોડેટ. શું કહેશું એને ગુજરાતીમાં? એની સુવિધા કરી લે. એની સુવિધા કરી લે. બરાબર છે? એમ સુવિધા કરી, સમાવેશ કરી. તો આકાશ
આકાશ તત્વનું જે લક્ષણ છે ઇટ અકોમોડેટ્સ, હા, એ સમાવેશ કરે છે. અહીંયા મને ઈચ્છા થાય છે કે આવતીકાલે આટલા પૈસા મારે કમાવા છે, તો એ ઈચ્છાની ગતિ માટે અંદરનો આકાશ તત્વ એક વ્યાપકતામાં ચાલ્યો જાય છે કે ને તારી ઈચ્છા છે ને હું વ્યાપકતામાં, તારી ઈચ્છા માટે હું ગ્રાઉન્ડ આપું છું, તારી ઈચ્છા ચાલી શકે, તું આવતીકાલે એ શકે. એની એ જે આકાશ તત્વનું જે એનું ગુણ છે ફેલાવવું. હવે એ જે આકાશ તત્વનું ગુણ છે એને ચિત્ત અંશને જોવો છે, એટલે એ જે ચિત્ત આકાશ છે ગુરુ એને શીખડાવે છે કે એની ઉપર તું એવી રીતે ધારણા કર કે એ આખું આકાશ તત્વ એક પોઈન્ટની અંદર સમાય છે. અમારે નાના હતા અમે તો બહુ ઇમેચ્યોર હતા એ દિવસોની અંદર જ્યારે રામદુલારે બાપુની સાનિધ્ય હતું 7 વર્ષ સુધી. પણ એમની વાતો સાંભળતા કોઈક વાર અને એ કોઈક વખતે રાતે બેસી જાય અને જ્ઞાન ચર્ચામાં લાગી જાય, માથું આપણું પાકી જાય, પણ એ જે એક પછી એક રહસ્ય ખોલતા જાય અને બોલે કે રાજન તને ખ્યાલ છે કે આ પૂરી સૃષ્ટિની ઉપર જો ધારણા કરીએ ને તો એ એક નાનું બાકસની અંદર સમાય જાય. એ આ સૃષ્ટિની વાત નતા કરતા, એ કંઈક અંદરનું ગહેરું રહસ્ય, પણ એ સમજતા સમજતા એમનું શરીર ન રહ્યું. હા, તો એ શિષ્ય જે છે એ ધારણા કરે છે આકાશ તત્વ ઉપર. આકાશ તત્વનું જે ગુણ છે, એની જે ગતિ છે ફેલાવાની, એ ગતિને ઉલટી કરે છે, એને પોઈન્ટ બનાવે છે. અને જેવું એ પોઈન્ટ બને છે, સ્વહલોકમાં જે સમય એક લીટી, ઊભી લીટી થઈ ગઈ છે, એ પોઈન્ટને છેદી નાખે છે. એ સમય ત્યાં ટાઈમ અને સ્પેસનું એક્સપ્લોઝન થઈ જાય છે, બ્રહ્મરંધ્રનો દરવાજો ખુલી જાય છે, સમયની પારી નીકળી જાય છે. આ જો સમજી શકાય, મને કોઈ બીજો રસ્તો નથી મળતો સમજવાનો. આ બધા ગહેરા રહસ્યો છે. તત શ્વેતે હયેર યુક્તે મહતી, એ મહત તત્વ જે છે એ બ્રહ્મરંધ્રમાં હવે ફ્લોઈંગ છે. એની અંદર એ શિષ્ય આવીને બેસી ગયો અને એ ત્યાં આવી જાય છે. અને સામે કોણ દેખાય છે? તત શ્વેતેર હયેર યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ. આ જે પ્રકૃતિ નો જે પતિ છે, આ પ્રકૃતિ જે માં છે, એને ધારણ કરવા વાળો જે છે, જે પુરુષ છે, જેનામાંથી પ્રકૃતિની ઉત્પત્તિ થઈ, જેનામાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એ જે માધવ છે એના દર્શન એને થાય છે ત્યાં. હવે અહીંથી પાછું જવાનું નથી. હવે બહારનો ગુરુની જોડે હવે પણ એટલું ઈઝી નથી શિષ્ય માટે. આ બધું બોલવું બહુ સહેલું છે. બહારના ગુરુની જોડે એટલી બધી આસક્તિ બંધાઈ જાય છે, એટલી બધી આસક્તિ બંધાઈ જાય, આપણને કલ્પના નથી કઈ જાતની આસક્તિ બંધાય છે. શિષ્યને એક ક્ષણ ચાલતું નથી ગુરુ વગર, એક ક્ષણ. અને જ્યારે આ સ્થિતિ બને છે, શિષ્યને એમ થાય છે કે આ જે દર્શન થાય છે તમે પાછું લઈ લ્યો, મને ફરીથી એ અંધકારમાં નાખી દો, મારે એ ગુરુને નથી છોડવું. એવું આસક્તિ બંધાય છે, પણ છોડવું જ પડે છે. એટલે કબીરજીએ કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે. હવે બેવ છે પણ ચોઈસ નથી. ભલે ચોઈસ નથી હવે શિષ્યના હાથ, ચોઈસ નથી. એને તો આ અહીંયા છોડવું જ પડે છે, આ ગુરુને છોડવો જ પડે. બહુ આસક્તિ બંધાય, બહુ મુશ્કેલ છે. એનીવે આગળ જાય. માધવ એને મનના દર્શન. માધવ પાંડવ ચ એવ
એ પાંડુ રાજાનો દીકરો, એ જે નબળો પાંડુ રાજા હતો, જે પાંડુ રોગથી પીડાતો હતો, એ ક્યાં પહોંચી ગયો? એ જેની આપણી જે નબળી સ્થિતિ હતી, જ્યારે ગુરુ પાસે આવ્યા કેવી આપણી સ્થિતિ હતી, અને ત્યાંથી ડગલે ડગલે ચાલતા ચાલતા કઈ જગ્યાએ પહોંચી ગયા? માધવના દર્શન સામે. તો માધવ પાંડવ ચ એવ દિવ્યો દિવ્યો શંખો રધત્મતુ. આ શંખ જે શબ્દ છે બહુ જ સુંદર શબ્દ છે. શમ એટલે શમન કરવું, શમ એટલે શિવ તત્વ જે ફેલાય છે, જે બધાને કલ્યાણકારી છે, અને ખ એટલે આકાશ. એ આકાશ તત્વને જે ફેલાવી શકે એ શંખ છે. કેવી રીતે ફેલાવી શકે? શમ, જે શાંતિથી ફેલાવી શકે એ શંખ છે. અને આ કેવા શંખ છે? દિવ્યો શંખ છે. દિવ્યમ, દિવ્ય શંખ છે. એ ભૂલોકના નથી, એ ભુવલોકના નથી, એ સ્વહલોકના શંખ છે. એ ઇલેક્ટ્રોનિક મેટર, એમાંથી એ જે વાઇબ્રેશન્સ નીકળે છે એમાંથી ઇલેક્ટ્રોનિક મેટર છે. એ ફિઝિકલ નથી, સેલ્યુલર નથી, એ એસ્ટ્રલ નથી, મોલિક્યુલર નથી, એ ઇલેક્ટ્રોનિક છે. હવે આ સમજાવવું જરા મુશ્કેલ છે, પણ સમજાવવાની કોશિશ કરું. બસ અહીંથી બધું મુશ્કેલી ચાલુ થાય છે. પહેલા અધ્યાયની અંદર આ જ્યારથી આ શ્લોક આવે છે એટલે બધી એટલી બધી ગહેરા શ્લોક છે. અહીં પછી અહીં સુધી જરાક સમજાવવું સહેલું પડતું. દિવ્ય, હું કહું કે આ પાણી છે, હા, તો હું કહું કે આ ભૂલ પાણી જેવું દેખાય છે. હકીકતે પાણી ભૂલોકની વસ્તુ નથી, એ ભૂવલોક. આપણે અત્યારે સમજી લે કે એ ભૂલોકની વસ્તુ છે. પાણીની અંદર શું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પાણીમાંથી આપણે જો છૂટું પાડીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભૂલોકમાંથી કયા લોકમાં આપણે ચાલ્યા ગયા? ભુવલોકની અંદર. આ સ્થૂળ શરીર છે, સ્થૂળ શરીરમાં જે ભાવનાની શક્તિ છે એ ભુવલોક, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ હાઇડ્રોજન ની અંદર એક ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન ની અંદર 16 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન સરખા છે. ઓક્સિજન અને હાઇડ્રોજન એ જે ઇલેક્ટ્રોનિક મેટર થી બનેલા છે, બેવની ક્વોલિટી સરખી છે. તો એમાંથી જો ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો કયું હાઇડ્રોજન, કયું ઓક્સિજન? ખબર ન પડે. એ સ્વહલોક છે. તો સ્વહલોકમાં જે શંખ છે એ જે આ સૃષ્ટિની જે મૂળ પ્રકૃતિનું જે મેટર છે એને વાઇબ્રેટ કરી શકે એવા આ શંખ છે. એ બરાબર એ કેવા શું માંગે છે? એ કેવા માંગે છે કે જુદા જુદા યોદ્ધાઓ જે હતા, એક યોદ્ધા હતો જેનું નામ હતું દુશાસન, અને એ દુશાસન જ્યારે મણિપુર ચક્ર ઉપર અટેક કરે છે તો આપણે ગુસ્સામાં આવી જાય છે. એ ગુસ્સો શેનાથી બને છે? એ અગ્નિ તત્વથી બને છે. પણ ભુવલોકની અંદર અગ્નિ તત્વ છે, પૃથ્વી તત્વ છે, આ તત્વ છે. પણ સ્વહલોકની અંદર તત્વ જે મૂળ અણુથી બનેલા છે એમાં છૂટા પડી જાય છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એટલે કે છે એ જે શંખ જે વગાડ્યો તો અહીંથી જે ગુસ્સો નીકળે છે એ ગુસ્સો તો એના એક એક શું કહેવાય મૂળ અણુની અંદર એ છૂટો પડી જવાનું છે. મેં મૂલાધારમાંથી લોભ કર્યો પણ
ત્યાંથી એને શંખ વગાડ્યો, દિવ્ય શંખ. એટલે એ જે લોભની, જે પૃથ્વી તત્વ પ્રધાન્ય જે લોભ છે, એ પૃથ્વી તત્વ છીનબીન થઈ જવાનું છે. લોભ નીકળી ગયું. આ પકડાય છે હવે હું શું કહેવા માંગુ છું? એ એના મૂળ ઇલેક્ટ્રોન્સ ની અંદર, એના મૂળ અણુઓની અંદર એ રૂપાંતરિત થઈ જવાનું છે. એવા આ શંખ હતા જેને મેટરને ભાંગી શકે. પણ આ બહારની મેટર નથી, આ અંદરની સાયકોલોજીકલ મેટર જે દ્રવ્યને તોડી શકે. એવા આ શંખ હતા, સ્વહલોકના શંખ. દિવ્ય શંખ પ્રદધમતુ. વ્યાસ મુનિએ શબ્દ વાપર્યું છે દધમો. શંકમ દધમો પ્રતાપવાન, શંકમ દધમો પૃથક પૃથક. બધે એને દધમો. આ એક જ જગ્યાએ ખાલી અર્જુન અને શ્રી કૃષ્ણના શંખ માટે એને શબ્દ વાપર્યું છે પ્રદધમતુ. એ વિશેષ નાદ હતો. એ આ લોકનો નાદ જ નથી. સમજવું બહુ મુશ્કેલ છે કે એ કઈ જાતનો નાદ. એ ઓમકારના બહુ નજીકના નાદ હતા. એ ઓમકારના રેપિટેશન માંથી જે ઝીણા ઝીણા ઓમકારના જુદા જુદા જે રંગ નીકળે છે, એવા એ નાદ. પ્રદધમતુ. પ્રદધમતુનો બીજો અર્થ પણ આપણે કાઢી શકીએ કે ભીષ્મએ શંખ વગાડ્યો તો એને ઓપોઝિશન કરવા માટે. એ શંખ જેનાથી આપણું મણિપુર ચક્ર ગાજી ઉઠ્યું હતું, જે ઉત્તેજના ફરીથી અંદર આવી ગયું હતું સંવેદનાની બદલે, એને પણ આ સ્વહલોકના શંખ છે એ બરાબર એવા શંખ છે જે અંદરનું જે અંદરના જે તત્વ છે એને છૂટા પાડી શકે. આગળ જાય. પાંચજન્ય ઋષિકેશ, દેવદત્ત, ધનંજય. શ્રી કૃષ્ણ એ પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ અને ઉગ્ર કર્મ કરનાર વૃકોદર ભીમે મોટો પૌંડ્ર શંખ વગાડ્યો. પાંચજન્ય ઋષિકેશ, જેને 5 ઇન્દ્રિયની યાત્રા કરી છે. 5 સ્થૂલ ઇન્દ્રિય જે બહારની સૃષ્ટિ સાથે જોડેલી છે, એને અંદર તરફ 180 ડિગ્રી ઇન્દ્રિયને 180 ડિગ્રી ટર્ન. તાઓઇઝમમાં અમુક બહુ જ સુંદર વાત છે. એમાં એક સુંદર વાત એવી છે કે એ કહે છે કે આ આખા આમ ફરી શકે. ઓફકોર્સ ફરી ન શકે, એ અંદરની આંખની વાત કરે. પણ તાઓઇઝમમાં આવી બધી વાતો છે. જ્યારે તાઓઇસ્ટ યોગમાં જાય, બહુ ઘેરું યોગ છે તાઓઇઝમ, તો એ કહે છે ઋષિકેશ, જે શક્તિ 5 ઇન્દ્રિય દ્વારા બહાર જાય છે, એ સ્થૂલ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય જેને છૂટા કરી નાખ્યા છે, એ ઋષિકેશ. ઋષિક એટલે 5 ઇન્દ્રિય, ઈશ એટલે એનો ઈશ્વર. હા, 5 ઇન્દ્રિયનો ઈશ્વર. સ્થૂલ ઇન્દ્રિય, સૂક્ષ્મ ઇન્દ્રિય આપણા ક્યારે છૂટા પડે છે? રાતે જ્યારે આપણે નિંદ્રામાં હોય છે ત્યારે ઓટોમેટિકલી છૂટા પડે. આપણને ખ્યાલ નથી, જાગૃતિ નથી તે વખતે. હું દર વખતે એક જ દાખલો વાપરું છું, ફરીથી એ જ દાખલો વાપરું. એટલે ઘણા માટે જૂનો દાખલો છે, પણ ફરીથી એ જ વાપરું. આપણે શબ્દ સાંભળીએ છીએ તન્માત્ર. તન્માત્ર એટલે શું? હા, પૃથ્વીનો તન્માત્ર છે સુગંધ, જલ તત્વનો તન્માત્ર છે રસ, ટેસ્ટ. હા, અગ્નિનો તન્માત્ર છે રૂપ. એવી રીતે અંદર તન્માત્ર છે. વાયુ તત્વનો તન્માત્ર છે સ્પર્શ. તો ગુરુને પૂછતો હતો કે આ તન્માત્ર મને જરાક સરખી રીતે સમજાવો. આ તન્માત્ર, અને જેમ આ બધી વાત તમારી સાથે કરું છું, મારા ગુરુએ આ રીતે કરી. એને મને બહુ તડપાયો છે, બહુ તડપાયો. એક એક વાક્ય આપતા આપતા 6 મહિના નીકળી જતા.
એમને મફતમાં કઈ નતા આપતા મને. બહુ મારો પસીનો નીકળી જાય પછી થોડુંક આપે ને થોડુંક અધૂરું છોડે ને પછી થોડુંક આપે. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તન્માત્ર શું સાહેબ મને કયો. હા એ કઈ પછી કે આજે શેર બજારમાં તે શું કર્યું એટલે ગયું તન્માત્ર ગયું શું કરું. એટલે ફરીથી કઈ નીકળે એટલે ફરીથી હું એમને પૂછ્યું, ફરીથી વાત ઉગાડી. પછી એક દિવસ હું ઘરેથી જાતો હતો એટલે એમને જસ્ટ કોન્શિયસલી 6 મહિના પહેલા શીખડાયું હતું કે નિંદ્રાની અંદર આપણો જાગૃતિને કેમ પ્રવેશ કરવો. એટલે કે તું ઓલા નિંદ્રાના કંઈક પ્રયોગ કરે છે ને એની અંદર પૂછી લેજે ને કે તન્માત્ર શું. એ જ રાતે સ્વપ્ન આવ્યું અને હું સ્વપ્નના યોગ, એ દિવસો મારા એવા હતા કે સ્વપ્નના યોગનું પ્રેક્ટિસ કરતો હતો. બહુ રોમાંચક દિવસ છે એ. જે શિષ્યત્વના દિવસો હતા બસ હવે યાદીઓ રહી ગઈ છે. બહુ રોમાંચક દિવસો હતા. તો એ સ્વપ્નના યોગનું પ્રેક્ટિસ કરતો તો સ્વપ્નમાં પાણી પડતું હતું અને કોઈ મને પૂછ્યું કે આ શું છે. મેં કીધું પાણી છે. પણ તું ક્યાં છે? મેં કીધું હું સ્વપ્નમાં છું. તો એ કે સાચું પાણી પડે છે કે સાચું પાણી નથી પડતું? મેં કીધું. તો એ કે જરા હાથ અંદર રાખ. તો મેં હાથ અંદર રાખ્યું છે કે હાથ ભીનું થાય છે કે નથી થતું? મેં હાથ તો ભીનું થાય છે. તો એ કે એ પાણી નથી છતાંય હાથ ભીનું થાય છે, એ તન્માત્ર કહેવાય. સમજાય છે? સ્થૂલ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય છૂટા પડે. નિંદ્રાની અંદર એ છૂટા ઓટોમેટિકલી પડે છે. આ જો પકડાય તો કે હું પાણીમાં હાથ મૂકું છું તો એ ભીના થવાનો જે ભાવ છે એ પાણીમાં નથી, એ મારી અંદર છે. એ સૂક્ષ્મ ઇન્દ્રિયની અંદર પડેલું છે. એ તો જે સૃષ્ટિ હું બહાર જોઉં છું એ કઈ છે જ નહીં. એ ઋષિકેશ એટલે એને અંદરના ઇન્દ્રિય વાળી લીધા. હવે એ સમજે છે કે આ જે એક એક અંદરનો ઇન્દ્રિય છે એ કયા તન્માત્રથી ચાલે છે અને એ એક એક તન્માત્ર કયા કયા પ્રાણ સાથે જોડેલું છે. હવે એ પ્રાણની અંદર પ્રવેશ કરે છે. એ જેવું પ્રાણની અંદર પ્રવેશ કરે છે એ કે આ પ્રાણના જે કણ છે, જેવું આના કણ એટમ્સ છે, મોલિક્યુલ્સ છે, એ પ્રાણના જે કણ છે જેની ગતિ છે એ વાયુની લીધે છે. એ વાયુ શું છે? અને એ વાયુની અંદર જે પ્રકાશ છે એ તો એનો જ છે. એ ત્યાં સુધી પહોંચે છે. એ જે યાત્રા કરે છે એને ઋષિકેશ કહેવાય છે. એને 5 ઇન્દ્રિયોથી ચાલી ચાલી અને સ્ત્રોત જે શક્તિથી ઇન્દ્રિય ચાલે છે, જે શક્તિથી આપણને ખ્યાલ આવે છે અરે હાથ ભીનો થયો, એ શક્તિના સ્ત્રોત સુધી પહોંચી ગયા. એના રાજા બની ગયા, એનો ઈશ્વર બની ગયો. એ શ્રી કૃષ્ણને કહેવામાં આવે છે ઋષિકેશ. આપણે પણ આ યાત્રા કરી શકીએ છીએ. બહુ અઘરી યાત્રા નથી. અભ્યાસ માંગી લે, સમય માંગે, અભ્યાસ માંગી લે, એકાગ્રતા માંગી લે. અઘરી નથી. પાંચ જન્ય ઋષિકેશો, 5 જન્ય, 5 માંથી જન્મેલો, 5 માંથી. સુંદર કથા છે કે પંચન કરીને એક રાક્ષસ હતો, એનો વધ શ્રી કૃષ્ણએ કરે. શ્રી કૃષ્ણએ વધ કર્યો અને એ રાક્ષસે શંખનો રૂપ લઈ લીધું. એ શંખનું નામ પડ્યું પાંચજન્ય. જે માણસ, કોઈ પણ, આપણી હાલત એવી જ હોય છે. 5 ઇન્દ્રિયોના ભોગમાં જ પડ્યો રહે છે. ઉત્તેજના જોઈએ ને રોજ નવી નવી ઇન્દ્રિયોની ઉત્તેજના જોઈએ. રોજ નવું જોવા મળે, રોજ નવું સ્પર્શ કરવા મળે, રોજ નવું ખાવાનું મળે. મને બસ ઇન્દ્રિયનો ભોગ જ જોઈએ. ચિત્તની બધી શક્તિ ઇન્દ્રિયો ભોગમાં જ
ક્રિસ્ટલાઇઝ થઈ ગઈ હોય, ઘણીભૂત થઈ ગઈ હોય, સેજ પણ અંદરના જગત માટે આટલી પણ શક્તિ ન હોય, 1 ઇંચ જમીન ન હોય, એ જે વ્યક્તિ છે એ પંચન રાક્ષસ છે. એને બસ ભોગ સિવાય કંઈ સૂચતું જ નથી. ભોગ ખોટું છે હું એમ નથી કહેતો, હા, કોઈ પણ મોરાલિટીની વાત નથી કરતો, સાધનાની જ વાત છે. ને સાધનામાં કંઈ પણ સાચું ખોટું નથી હોતું, જે છે એનો સ્વીકાર છે. એટલે એમ નહીં માનતા કે ભોગ સાચું કે ખોટું, પણ જો અંદરનો રસ્તો પકડવો હોય તો ભોગ છોડવું જ પડે છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે જેને સમજવું હોય કે ભોગ સાચું છે એની માટે બરાબર જ છે, તે જ પણ આપણે ટીકા નથી કરતા. એટલે પણ એક અંદરનું જે ઘણીભૂતતા છે, અંદરની ચિત્તની જે ઘણીભૂતતા છે, એક અસુર જેવું થઈ જાય છે, એક રાક્ષસ જેવું થઈ જાય છે, એ પંચન રાક્ષસ છે. એટલે જ્યારે હવે શક્તિઓ અંદર તરફ લઈ જાવી છે, અને ઘણા રસ્તા છે શક્તિઓને અંદર તરફ લઈ જાઓ, એમાં નાદનો રસ્તો છે. અને નાદનો રસ્તો જ્યારે આપણે પકડીએ છીએ, જે શક્તિ ભોગમાં ચાલ્યું જાય છે, એ ધીમે ધીમે એનું મુખ બદલાવતું અંદર તરફ જાય છે. જે બહારનો પંચન રાક્ષસ છે એનો વધ થઈ જાય છે. અને એ જે નાદ થી વાઇબ્રેટ થયેલી શક્તિ એ અંદર એક નવી ઘણીભૂતતા ઊભી કરે છે. એ 5 જન્ય શંખ છે, એ વાઇબ્રેટ થાય છે, એક જુદા ટાઈમ અને સ્પેસમાં વાઇબ્રેટ. ઋષિકેશના શંખનું નામ હતું 5 જન્ય, 5 ઇન્દ્રિયો ને ભોગમાંથી જન્મેલો, એ ભોગના રાક્ષસને મારેલો, એમાંથી જે શંખની ઉત્પત્તિ થઈ, 5 જન્ય શંખ. 5 જન્ય ઋષિકેશ, દેવદત્ત ધનંજય. આ પૂરું નહીં થાય આજે, હું સ્પીડમાં જવાની કોશિશ કરું છું પણ નથી. ઇવન એ જે રથની વાત કરવી હતી ત્યાં પણ મારે એક કાપી નાખવું પડ્યું કે અર્જુનનું રથ કઈ રીતે આવ્યું, એની એક કથા લાંબી હતી. દેવદત્ત ધનંજય. સાયન્સ કહે છે કે જે શ્વાસ ફેફસામાં છે એના જુદા જુદા ભાગ કરે છે, એમાં 3 ભાગ કરે છે. છેલ્લો ભાગ છે એને રિઝર્વ સમજો છો બધું? હા, એક મોટરસાયકલ છે, હા, એની અંદર પેટ્રોલ ભરીએ છીએ, પણ પછી ખાલી થવા આવે છે તો એ મોટરસાયકલ આપણે રિઝર્વમાં મૂકી દઈએ છીએ. રિઝર્વમાં 2 લીટર પડ્યા હોય છે, ક્યાંક આપણે ક્યાંક તકલીફમાં મુકાઈ જાય. હા, આ સમજાય છે બધાને રિઝર્વ શબ્દ? એવી રીતે ફેફસાની અંદર શ્વાસ જે છે એ રિઝર્વ છે ત્યાં. આપણે સાવ શ્વાસ ન પણ લે તો અમુક શ્વાસનો જથ્થો ફેફસાએ સાચવી રાખ્યો છે, જે ઘણા વખત સુધી કામમાં આવી શકે. અને આપણે માનવામાં નહીં આવે પણ અનુભૂતિમાંથી હું કહી શકું કે 15-20 મિનિટ સુધી પણ કામમાં આવી શકે છે. એ રિઝર્વ છે. એવી જ રીતે એકદમ થાકેલા હોય છે, અંદર કઈ શક્તિ નથી હોતું, આપણને એમ લાગે છે કે બહુ થાકેલો છું, તો શરીરને ખ્યાલ છે કે કોઈક એવા અંદરના કેન્દ્ર છે જ્યાં રિઝર્વ શક્તિ પડેલી છે, એ ત્યાં રાખ્યું છે રિઝર્વ માટે. અને એ રિઝર્વ કેન્દ્રમાંથી એ શક્તિ કાઢવાની કોશિશ કરે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? બગાસું ખાય છે. હા, એક બગાસું ખાય છે. બગાસું એટલે શું? અત્યારે મારી પાસે શક્તિ નથી, પણ શરીરને ઇન્સ્ટિંક્ટિવલી ખ્યાલ છે કે અમુક અંદરના કેન્દ્ર છે જ્યાંથી હું શક્તિને કાઢી શકું છું, તો એ બગાસું ખાઉં, ત્યાં જોડાણ થઈ જાય અને શક્તિ મને મળી જાય. આવી રીતે જુદી જુદી શક્તિઓના રિઝર્વ છે. 49 એવા
જ્યાં શક્તિ સાચવેલી, 28 માઇનર 21 મેજર, એવા જુદા જુદા કેન્દ્ર. ભૂલોકના અમુક છે, ભુવલોકના અમુક છે, સ્વહલોકના અમુક છે, અમુક અહીંયા હાથ પાસે છુપાયેલા છે, અમુક એટલે કર્મ ઇન્દ્રિય પાસે છુપાયેલા છે, અમુક જ્ઞાન ઇન્દ્રિય પાસે છુપાયેલા છે. એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા કેન્દ્ર છે અને એ જુદી જુદી રીત છે એ કેન્દ્ર જોડે કોમ્યુનિકેશન કરવું, ટેલિફોન લાઈન બાંધવું. એવી રીતે અંદરનું દેવ શક્તિનું કેન્દ્ર છે. આ દેવ શક્તિ શું છે? એ સ્વલોક છે. સમજવું છે આ કે આગળ નીકળી જાવ? અચ્છા, ગુરુજીએફ એના આશ્રમની અંદર લોકો પાસે ખાડો ખોદાવે, શ્રમની અંદર ખાડો ખોદાવે. એટલે માણસ ખોદતા 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 એવો થાકી જાય કે હવે એક ડગલું નથી ચાલતું. આને હું અંદરનો જે આંખ ઉતરી જાય છે અને એ ધડાધડ ખોદવા માંડે છે. આ બધા આપણા બધાને આવી અનુભૂતિ થઈ છે. સાયન્સ આને ધ સેકન્ડ વિન્ડ ફિનોમિનન. આ સમજાય છે. અંદર એક સ્ત્રોત છે, શક્તિનું સ્ત્રોત છે. એવી રીતે ભુવલોકમાં એ શક્તિનું સ્ત્રોત છે. યોગના યોગીઓ હતા, મીરા, કબીર, એ સ્ત્રોત જોડે જોડેલા હતા. આપણે કલાક નાચીએ તો આપણો ઇવન 10 મિનિટ નહીં નાચી શકે, પણ એ આખી રાત નાચી શકે. આજ પણ એવા અદ્ભુત કીર્તન અમુક જગ્યાએ થાય છે. આપણને એમ લાગે કે આ જે ગુરુ કીર્તન કરાવે છે એ જમીન ઉપર છે કે હવા ઉપર છે. એવી અદ્ભુત કીર્તનો થાય છે. એને જે નાચવાની સ્ટાઇલ ને જે કીર્તન કરાવે, એક જે માહોલ બંધાવે કીર્તનનું લોકોની અંદર, નામ નહીં લો કોઈના, એ ભુવલોકનું એક સ્ત્રોત છે. એ સ્ત્રોત જોડે જોડાવવું એ ભક્તનો પહેલો પગલું છે. એને એ સ્ત્રોત જોડે જોડાવવું છે. એ ભાવના જગતની એનર્જી છે. ભાવ આપણી અંદર બહુ ભાવ શક્તિ નથી. આપણું ઓલા ટોર્ચના સેલ ઓલા પડી ગયા હોય ને, હવે બસ છેલ્લું તડપતા હોય એના જેવી આપણી ભાવ શક્તિ. લાગણી તો ક્યાંય છે નહીં. લાગણી વેળામાં આપણે જીવીએ છીએ. લાગણી એટલે શક્તિ. લાગણી વેળા મને આમ થયું હતું ને એને એમ થયું હતું ને આપણે આમ થયું હતું ને એ સાચો હતો ને હું ખોટો હતો ને આ ચાલે. લાગણી વેળા ઘણા બધા ધર્મની અંદર આ ભાવ શક્તિને જગાડવા માટે, અંદર એ સ્ત્રોત સાથે એક થવા માટે જે સાધક છે એ ઘણો બધી પીડામાંથી પસાર થાય. ઘણી બધી પીડામાંથી પસાર થાય. ક્રિશ્ચિયન જે મંક્સ હોય છે, ફ્રાન્સિસ્કન મંક્સ, એ લોકો ને બસ એ જે જીસસે ક્રોસ ઉપર એના હાથ હતા અહીંયા, એ જે ખીલા અંદર ગયા, એને એક જ છે કે એ જે જીસસની પ્રતિમા છે, એ જે એની મારે એક થઈ જવું છે. એનું અંદરની તડપ છે. એ જે સાધના કરે છે અને એ જ્યારે કરે છે ત્યારે એ આની સાથે એક થઈ જાય છે. આ જે સ્ત્રોત છે, ભાવ શક્તિનો સ્ત્રોત, એ ફ્લો થવા માંડે છે. આબુમાં એક તળાવ છે, એમ કહેવાય છે કે મીરા આંખમાંથી આંસુ એટલા નીકળી ગયા કે આ તળાવ ભરાઈ ગયું. આ કિંમતી આંસુ છે, આપણા આંસુ નહીં. તો એ ભાવ શક્તિનો તળાવ છે. એવી રીતે સ્વલોકની અંદર ચિંતનનો તળાવ છે. આપણે ચિંતન નથી કરતા, આપણે ચિંતા કરીએ છીએ. ચિંતામાં જીવીએ છીએ, ચિંતામાં મરી જાય છે. ચિંતા છે એ ચિંતન નથી.
આ એક શ્લોક નથી સમજાતું તો એનું ચિંતન મનની અંદર ચાલ્યા જ કરે છે. એ શું કહેવા માંગે છે, એ શું છે ચિંતન, એની ચિંતન ચાલે છે, એની અંદર એક રૂપ થઈ જાય છે. એ ઊંઘ નથી આવતી, ઊંઘમાં એ ચાલ્યા જ કરે છે, એ શ્લોક ચાલ્યા જ કરે છે. એ શું કહેવા માંગે છે, આનો અર્થ શું છે? અને એક પોઈન્ટ એવો આવે છે કે બધા વિચારો શાંત થાય છે અને ક્યાંકથી કોઈકની કૃપા ઉતરી એવી એક શક્તિ અવતરે છે અને આપણને જવાબ દઈ જાય છે. એ ચિંતન છે, એ સ્વહલોકનો તળાવ છે, એ સ્વહલોકની શક્તિ છે. દેવદત્ત, ધ મેસેન્જર ઓફ ધ ગોડ્સ, દેવોનો દૂત. અર્જુને એવી શક્તિ ઉપર એને અભ્યાસ કર્યો કે એ જે તળાવ છે દેવ શક્તિનો, એમાંથી ગમે ત્યારે એને ખેંચવું હોય તો આ દેવદત્ત શંખ વગાડે, ત્યાંથી એને એ શક્તિ નો સ્ત્રોતમાંથી કેમ શક્તિ લેવું, એવો એને શંખ વગાડે અને એને નામ આપ્યું ધનંજય. આ બીજું વાયુ છે. ધનંજય, ધ વિનર ઓફ વેલ્થ. જે સંપત્તિની ઉપર જય કરે છે, જે ધન ઉપર જય કરે છે. કુબેરનું એક નામ છે ધનંજય. આપણે સંપત્તિને કંઈક સમજીએ છીએ, જૂના જમાનામાં વૈદિક કાળમાં સંપત્તિને કંઈક જુદી એની વ્યાખ્યા હતી. એ અત્યારની વ્યાખ્યા અને ત્યારની વ્યાખ્યા જુદી છે. આપણે સંપત્તિ એને સમજીએ છીએ જે મેં તિજોરીમાં ભેગું કર્યું. વૈદિક કાળમાં સંપત્તિને વિત્ત કહેવામાં આવતું. વિત્ત, જે તિજોરીમાં ભેગું થયું છે એ નહીં, જે મેં બીજાને આપ્યું છે એ વિત્ત છે, જે અપાઈ ગયું છે એ વિત્ત છે. ધનંજય, જેને સંપત્તિ ઉપર વિજય મેળવ્યો. હવે સંપત્તિ આપણી પાસે શું છે? પ્રાણની સંપત્તિ, ચિત્તની શક્તિની સંપત્તિ. અને એ જ્યારે આપણી પાસે ખૂબ હોય, જોઈએ એની કરતા વધારે હોય તો શું આપણી અંદરથી નીકળી પડે? આપણે નાચી ઉઠીએ, ખીલી ઉઠીએ અંદરથી. જે વાયુ હસવા ઉપર, લાફ્ટર, હું એકદમ હસી પડું છું, ભરાઈ જાઉં છું ત્યારે હસી પડું છું, જ્યારે અંદરથી ખાલી થાઉં છું ત્યારે બગાસું ખાઉં છું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? જ્યારે અંદરથી ભરાઈ જાઉં છું, રહી નથી શકતો, હું હસી પડું છું, હસી નાખું છું. ધનંજય, ભરાઈ ગયો, હવે આપી દઉં, હસી પડું છું અંદરથી. એ જે વાયુ હસવા ઉપર જે કામ કરે છે એ ધનંજય, જે બગાસા ઉપર કામ કરે છે એ દેવદત્ત. આ બે વાયુ ઉપર અર્જુને પૂરો અભ્યાસ કરેલો. એક એવી સ્થિતિ જે ભરેલી સ્થિતિ અને એક ખાલી સ્થિતિ. જરાક એની વધારે ગહેરાઈમાં સાથે જાય. આટલો ટાઈમ તો મારો થઈ ગયો એટલે હવે હું પહોંચી નહીં શકું આગળના શ્લોકની અંદર. ધ્યાનના બે છેડા છે, ચિત્તની શક્તિના બે છેડા છે. એક વ્યાપકતાનો છેડો છે, ભક્ત છેડો પકડી લે છે, એને વ્યાપક થઈ જવું છે, એને એક રસ થઈ જવું છે ભગવાનની સાથે. એની માટે બધાય ભગવાન જ છે. એક નાનો કીડો પણ ભગવાન છે અને જે સામે મળવા આવ્યો એ પણ, એ વ્યાપકતામાં ચાલ્યો જાય છે ભક્ત. એ ધનંજયનો છેડો પકડી લે છે. ધ્યાની છે એને ચિત્તની શક્તિ એકાગ્ર કરવી છે, બરાબર એને એકાગ્ર કરવી છે, એને આ ચક્ર છેદવું છે, એને આ શક્તિ છેદવી છે, એને ધ્યાની કહેવાય. એ ધ્યાનના માર્ગે ચાલે છે, એ શક્તિઓને એકાગ્ર કરે છે, એ દેવદત્ત વાયુનો ઉપયોગ કરે છે. પણ આ જે છે એ બે અલગ વસ્તુઓ નથી.
એ બેવ એક જ લાકડીના બે છેડા છે. એ ચિત્તની શક્તિના બે છેડા છે. અને આ યુગ જે છે એ બેલેન્સનો યુગ છે. હવે એક માર્ગ આપણે પકડી ન શકીએ. આપણું બ્રેન બદલાઈ ગયું. જે બ્રેન 2500 વર્ષ પહેલા હતું ને આજનું બ્રેન જુદું થઈ ગયું. વચ્ચે એરિસ્ટોટલ આવી ગયું. એરિસ્ટોટલે બ્રેન આખું બદલાવી નાખ્યું મનુષ્ય. આપણે કલ્પના ન કરી શકીએ કે 2500 વર્ષ પહેલાનું બ્રેન શું હતું. એરિસ્ટોટલ કેમ વિચારાય ને વિચારવાના નિયમ શું છે અને લોજિકના નિયમ શું છે અને એમાંથી બધી સાયન્સની શોધ કેવી રીતે થઈ એ એરિસ્ટોટલના નિયમોનો ઉપયોગ કરીને. ઇન્ડક્ટિવ લોજિક, ડિડક્ટિવ લોજિક, આ બધી સાયન્સની શોધ એરિસ્ટોટલના. એટલે એરિસ્ટોટલ પહેલાનું બ્રેન કેવું હતું એ ખબર નથી. એટલે તે વખતે ભક્તિ ને બધું અલગ અલગ માર્ગ હતા. હવે અલગ માર્ગ નથી. આપણે બધાય માર્ગમાં એકી સાથે ચાલવું પડે. એટલે જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે શક્તિને એકાગ્ર કરી, પણ જ્યારે વ્યવહારમાં ત્યારે સાથે વ્યવહાર હોય. ભગવાનની ભક્તિ બહુ કરવાની જરૂર નથી. ભક્તિ ઘરની અંદર ચાલુ કરી દો, પત્ની સાથે, બાળકો સાથે, ત્યાં ભક્તિ ચાલુ કરો. જ્યાં વ્યવહારમાં ઉતરો ત્યાં ચિત્તની શક્તિનો વ્યાપકતાનો માર્ગ પકડી લ્યો. ધનંજયનો આપતા જ જાઓ, આપતા જ જાઓ. ધનંજયનો માર્ગ પકડી લો. અને જ્યારે એકલા હો અને અંદર તરફ વાળો ત્યારે ચિત્તની શક્તિનો બીજો માર્ગ પકડી લો, એકાગ્રતાનો માર્ગ પકડી. એના માર્ગ બેઉને બેલેન્સ કરો. એવો જીવન બનાવો કે એક બાજુ આપણે આપતા જ જાય અને એક બાજુ અંદરથી એકાગ્ર થતા જાય. એક બાજુ બહારના છેડે ભક્તિ હોય, અંદરના છેડે ધ્યાન હોય. આવું બેલેન્સ કરો જીવન. હવે જે નવો મનુષ્ય આવશે, આધ્યાત્મિક મનુષ્ય આવશે, એ બધી જે આ માર્ગ એને એ બધા માર્ગનો સમન્વય હશે. એની શરૂઆત ગઈ સદીમાં રામકૃષ્ણએ કરેલી. રામકૃષ્ણએ એની શરૂઆત એને કરેલી. પણ આપણે બધા માર્ગના બેલેન્સ છીએ. તો દેવદત્ત ધનંજય પૌંડ્રમ, બાપરે બહુ લાંબુ છે. પૌંડ્રમ તો બહુ જ લાંબુ છે. પૌંડ્રમ દધમો મહાશંખમ. થોડુંક આજે લઈ લો, બાકી તો આગળ નહીં જાય. આપણે 5-10 મિનિટ બેસજો જરા. જો પૂરું થઈ જાય તો કોશિશ કરીએ આપણે. પૌંડ્રમ એટલે એ નાદ જે ડિસઇન્ટિગ્રેટ કરે, જે ભાગલા પડી રાખે. એ પૌંડ્ર નાદ જો પાણી ઉપર પડે તો પાણીમાં હાઇડ્રોજન, ઓક્સિજન છૂટું પડી જાય. એનીવે, આપણને જીવનની અંદર એક વખત એ ડિસઇન્ટિગ્રેશનનો ઓટોમેટિકલી અનુભૂતિ થાય છે. હું આને કન્ટિન્યુ કરીશ કાલે. મૃત્યુ વખતે 5 તત્વ જે છે એ આપણામાંથી લઈ લેવામાં આવે છે. હવે જ્યારે 5 તત્વની વાત કરું ત્યારે બહારના આ તત્વ નહીં સમજતા. આ તો સાયન્સનો વિષય છે. અધ્યાત્મને આ બહારની સૃષ્ટિ સાથે પડી નથી, એ અંદરની સૃષ્ટિ. એટલે આ તત્વની વાત નહીં કરતા, અંદરની સૃષ્ટિ. એટલે આ બાજુ મૃત્યુના શૈયા ઉપર હું પડેલો છું. બસ થોડા મિનિટ્સ બાકી છે મૃત્યુને આવવાના માટે. અને પૃથ્વી તત્વ કહે છે કે આ જીવન માટે મેં તને આ ઉધાર તત્વ આપ્યું, પૃથ્વી વાપરવા માટે આપ્યું. હવે સમય આવી ગયો છે કે એ તત્વ તું મને પાછો આપી દે.
એટલે અંદરથી નાદ આવે છે. એ નાદ કેવો છે કે એ જે તત્વમાંથી મારું જે બનેલું હતું એ ડિસઇન્ટિગ્રેટ થાય છે, એના ભાગલા પડી જાય છે. પૃથ્વી તત્વ પોતાનો તત્વ ખેંચી લે છે. એની અસર શું થાય છે? હું ખાટલા ઉપર સૂતો છું, મૃત્યુ હવે થોડી ઘણી દૂર છે ને અંદરથી થાય છે, અરે મારો ખાટલો કોઈ ખસેડી લીધો. કોઈ ખસેડી નથી લીધો, પણ જે અંદરથી મને એક સપોર્ટનો ભાસ હતો. પૃથ્વી એટલે સપોર્ટ, પૃથ્વી એટલે સોલિડ. હવે જે હું કહું છું તત્વની જેમ નહીં સમજતા, અંદરના તન્માત્રની જેમ સમજો. જેમ મેં કીધેલું, એ એક જણો ડિપ્રેશનમાં છે. તો શું છે? પૃથ્વી તત્વની ખામી છે, એનું બેલેન્સ નથી, બિચારાને ક્યાંયથી સપોર્ટ નથી. હા, અંદર જે છે ચિત્તના લેવલે પૃથ્વી તત્વની ખામી છે. એવી જ રીતે મૃત્યુ વખતે એ કહે છે કે હું લઈ લઉં. તો પૌંડ્ર નાદ જે ડિસઇન્ટિગ્રેટ કરે એ નાદ પૃથ્વી લઈ લે છે. એવી જ રીતે જલ તત્વ કહેશે કે મારે લઈ લેવું છે. લઈ લેવું છે એટલે નાદ વાગશે. જે વસ્તુઓ જલ તત્વથી બનેલી છે મારા ચિત્તની ભૂમિમાં, એ જલ પાછું ખેંચી લેશે. મને તરસ નથી લાગી, પણ મને એમ લાગશે કે એકદમ તરસ લાગી છે. મને એમ લાગશે કે શરીરના બધા રસ સુકાવા માંડ્યા, અંદરથી સુકાવા માંડ્યા. સપોર્ટ ચાલ્યો ગયો, રસ સુકાવા માંડ્યા. આ બધું મૃત્યુ વખતે થાય છે. પ્રકૃતિ આપણી ઉપર બહુ મહેરબાન છે. આપણને પહેલા સુવડાવી દે છે, એટલે આપણને કઈ ખ્યાલ જ નથી આવતો કે આ બધું થાય છે. પણ જો મૃત્યુ સાથે કામ કરવું હોય તો આ બધું સમજવું પડે. અગ્નિ તત્વ કહે છે કે હવે મારો વારો આવ્યો. એ કહેશે કે હું પણ લઈ લઉં. ફરીથી નાદ વાગે છે. અને જે વસ્તુ અગ્નિ, આપણને એમ લાગશે કે અહીંયા હું પડ્યો છું, પણ તરત જ શિવરિંગ ચાલુ થઈ જશે, કંપવા માંડશે શરીર. એકદમ ગરમી તો ઠંડી લાગવા માંડશે. અગ્નિએ ખેંચી લીધું. વાયુ તત્વ ખેંચી લેશે. હવે તો કોઈ મારી આજુબાજુ છે એ પણ દેખાતા બંધ થઈ જશે, કારણ કે અગ્નિનું રૂપ પણ ગયું. હા, એક ભયાનક ખાલીપન આવે છે મૃત્યુની અણીએ. અને છેલ્લું જે હું ભૂલી જાય છે, મારું પોતાનું નામ જ ભૂલી જઈશ, કારણ કે એ નામ તો હું આગળ નથી લઈ જઈ શકતો, અહીંયા મૂકીને જવું પડે. મારું નામ એ ભૂલી, હું કોણ છું. અને એ મેં સાધના નથી કરી કે હું કોણ છું. હું એમ સમજુ છું કે હું આ નામ છું, એટલે જેવું એ નામ ગયું અંદર શૂન્ય, કઈ છે જ નહીં, કઈ ઠોસ જેની મેં સાધના કરી છે. આ પૌંડ્ર નાદ છે. હવે આનો બીજું સાઈડ જોઈ લઈએ આપણે, પછી આ પૂરું કરીએ. પછી આવતીકાલે જુદી રીતે પૌંડ્ર લઈ લઈશ. આની સાથે શું થાય છે? મેં ખૂબ લોભ કર્યું છે આ જીવનમાં, જે તે ભેગું કર્યું. છેલ્લે કઈ હાથમાં ના આવ્યું તો ઘરની અંદર પસ્તીના ઢગલા ભેગા કરી. ખૂબ લોભ કર્યું છે. એ લોભ શું છે? એ પૃથ્વી તત્વ છે. હવે યાત્રા આગળ જવાનો સમય આવી ગયો છે. હું હવે મૃત્યુની ઉપર પડ્યો છું અહીંયા, અને પૃથ્વી કે છે કે આ મારી પૃથ્વી તત્વ મને પાછું આપી દે. એ વખતે મને શું મોકો મળે છે? એની સાથે લોભ પણ મારું બધું છૂટી ગયું. ભલે મેં બહુ લોભ કર્યો આખા જીવનની અંદર, એ ક્ષણની માટે એ છૂટી જાય છે. લોભમાંથી ઘણા બધા રોગ ઉત્પન્ન થાય છે. એ ક્ષણની માટે એ રોગ. કામનાઓ ઘણી કરી, પણ અહીંયા જલ તત્વ લઈ લીધું, એની સાથે કામના પણ પડી ગઈ બધી. ગુસ્સો પણ પડી ગયો. હવે બહુ ગહેરાઈમાં નથી જતો, પણ એવી રીતે સંસ્કારની ભૂમિમાં
જે વસ્તુઓથી મારા સંસ્કાર બનેલા હતા, કામ, ક્રોધ, લોભ, મોહ, જે એ બધું બનેલું હતું, એ ઘડીએ જેવું તત્વ ખેંચી લે છે, સંસ્કારની ભૂમિ ખાલી થઈ જાય છે, મૃત્યુના ક્ષણે એ દિવ્ય પ્રકાશ મને દેખાય છે, કારણ કે એ ઘડીએ એ બધાય તત્વોએ ખેંચી લીધું, અંદર સંસ્કારની ભૂમિ સાફ થઈ ગઈ, એટલે એ ક્ષણે એ પ્રકાશ મને હું જોઈ શકું છું. હું જોઉં કે ન એ જુદી વાત છે, પણ એ ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ હું જે યાત્રા અત્યારે હું યોગથી અતિશય મહેનતથી કરવા માંગુ છું, એ કુદરતી મને મળી જાય છે. સંસ્કારો બધાય એ ફરીથી મરતા પહેલા હું ફરીથી બનાવી લઉં છું, એ તદ્દન જુદી વાત છે. પણ એક ક્ષણ માટે ત્યાં જો મારી જાગૃતિ હોય તો હું કહું કે આ જેટલા રોગ હતા, આ મારે આગળ નથી લઈ જવા, અહીંથી જે સપાટી મારે આગળ લઈ જવી છે એ બિલકુલ સાફ. હું પ્રણામ કરું પાંચ તત્વને કે ભાઈ તું લઈ લીધું, મને મુક્ત કરી દીધો આમાંથી. એ પ્રકાશને આંખની સામે રાખી યાત્રા કરી દો, પણ એ નથી થતું. જેવું આપણે બસ મરીએ છીએ એ ઘડીએ ફરીથી એ જ સંસ્કારો બધાય એ જ રીતે જેવા હતા એ બની જાય છે, અને એ બધો જમેલો લઈને આપણે આગળ નીકળી જાય છે. એ જે મોકો મળેલો હતો એ પૌંડ્ર નાદ છે, ભીમનો નાદ છે, જે ડિસઇન્ટિગ્રેટ કર ચિત્તની ભૂમિ ઉપર જે નકારાત્મક ભાવ છે, આ નાદ આપણે જો અંદરથી શીખી શકીએ તો બહુ મોટું. અહીંયા પૂરું કરું, જરા વધારે વાર લઈ લીધી, એની બદલે હું સોરી કહી દઉં. 5 મિનિટ રાધે કૃષ્ણ કરીએ. પરમાત્માને પ્રાર્થના કરું કે આપણા બધાના જીવનમાં આ લય સમાય જાય. ધીમેથી આંખ ખોલજો. તમે 2 કલાક શાંતિથી બેઠા એ બદલે આભાર. આજે જરા સમય વધી ગયો, ઈશ્વરની ઈચ્છા હશે આવતીકાલ સવારે ફરી આપણે મળશું.